આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. આ કેવી આજ્ઞા છે? આ તો અત્યાચાર છે કે માતા પિતાને પૂછ્યા વગર કોઈ બાળકને આમ પરાણે ઉઠાવી લેવામાં આવે. મહારાજ કંસે આ આજ્ઞા કૃષ્ણના માતા પિતાને પૂછીને જ આપી છે. માતા પિતાને પૂછીને આજ્ઞા આપી છે, પરંતુ અમને તો કોઈએ નથી પૂછ્યું. નંદરાયજી, કોઈ સત્ય ખૂબ ભયંકર અને દુઃખદાયી હોય છે. આપ પુરુષ છો, કાળજુ પથ્થરનું કરી લો અને પૂરી હિંમતથી આ સત્યને સાંભળો. અસત્યને સાંભળો કે કૃષ્ણ આપનો પુત્ર નથી. અક્રૂરજી! અક્રૂરજી, આપનું મગજ તો ઠેકાણે છે ને? આપ જાણો છો કે આપ શું કહી રહ્યા છો? એનો અર્થ શું છે? હું સારી રીતે જાણું છું કે હું શું કહી રહ્યો છું, અને હું એ પણ જાણું છું કે આનો સ્વીકાર કરવો આપને માટે કેટલું મુશ્કેલ છે. પરંતુ નંદરાયજી, અંતતઃ આ સત્યનો સ્વીકાર કરવો જ પડશે. પરંતુ કોઈ વાત સત્ય હોય તો ને. હમ તો કોઈ રસ્તે ચાલનાર દિવસને રાત કહી દે અને સૂરજને ચંદ્રમા કહી દે તો શું અમારે માની લેવાનું? નંદરાયજી, ઉત્તેજિત થવાથી કઈ નહીં થાય. અક્રૂરજી, આપ રાજનીતિ વાળા લોકો છો. આપને ખૂબ મીઠી રીતે અને ધીરજ ધરીને વાત કરવાની રીત ફાવે છે. પરંતુ અમે ગામના સીધા સાદા ગમાર લોકો શબ્દોની હેરફેર નથી જાણતા. અમે તો ખોટાને એના મોં પર ખોટો કહી દઈએ છીએ. આપે આવું જૂઠાણું મારી સમક્ષ કહેવાની હિંમત કરી તો શું મારું ઉત્તેજિત થવું યોગ્ય નથી?
જો આપની જગ્યાએ કોઈ અન્ય હોત ને તો તો આપ એની જીભ કાપી નાખત. હું જાણું છું, પરંતુ હું વિવશ છું આપને આ સત્ય હકીકત કહેવાને માટે. પાછા આપ એ જ વાતને સત્ય 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 કહી રહ્યા છો. આપ ક્યાંથી ભાંગ પીને તો નથી આવી ગયા ને? આવી અનર્ગળ વાતો કરી રહ્યા છો. આખો સંસાર જાણે છે કે કૃષ્ણ મારો પુત્ર છે અને એણે આ ઘરમાં જન્મ લીધો છે. પરંતુ નંદરાયજી, અક્રૂરજી, આપ અમારા અતિથિ છો. અમે આપનું અપમાન કરવા નથી માંગતા. જો કોઈ અન્ય આ વાત કરી હોત ને તો અમે એને યમુનામાં ફેંકાવી દેત. એટલે ઉચિત એ થશે કે આપ કૃપા કરી ગોકુળથી ચાલ્યા જાઓ. આપ ચાલ્યા જાઓ, ગોકુળથી ચાલ્યા જાઓ, કૃપા કરીને ચાલ્યા જાઓ. નંદરાયજી, એનાથી કઈ લાભ નહીં થાય. આપ મારી હું હવે કોઈ વાત નથી સાંભળવા માંગતો. કઈ સાંભળવા નથી માંગતો હું. આપ કૃપા કરીને ગોકુળ છોડીને ચાલ્યા જાઓ, ચાલ્યા જાઓ. આપ કેવી વાતો કરી રહ્યા છો એમની સાથે? શું વાત છે? કઈ નહીં. આ વાત તમારે સાંભળવા યોગ્ય નથી. સાંભળો અક્રૂરજી, આ બધું શું છે? શું વાત છે? કઈ નહીં ભાભી, કઈ નહીં. કોઈ વાત તો જરૂર છે. ભગવાનને ખાતર જણાવો, શું થઈ રહ્યું છે? શું વાત છે? નહીં ભાભી, મારામાં હિંમત નથી આપને આ વાત જણાવવાની. આપ નંદરાયજીને જ પૂછી લો. અને એ વાત સાંભળતા પહેલા આપનું કાળજું પથ્થરનું કરી લેજો. અક્રૂરજી, આ સર્વ શું છે? આ કેવી રમત રમો છો તમે માનવો સાથે? કોઈ મનુષ્યના જીવનમાં થોડુંક સુખ આવી જાય તો એ તમારાથી જોવાતું નથી? ફરી કોઈને મોકલી દો છો એમાં વિષ ઘોળવા માટે. કેમ અમે તમારું શું બગાડ્યું છે? આ શું કહી રહ્યા છો આપ? શું થઈ ગયું છે આપને? ત્યાં પણ અક્રૂરજી સાથે ઝઘડીને આવ્યા છો આપ, અને અહીં ભગવાનજી સાથે ઝઘડો છો. આખરે કંઈક તો કહો કે વાત શું છે? હું આપને શું કહું યશોદા, શું કહું આપને? આજે હું આ નિર્દયને પૂછવા આવ્યો છું કે મેં એમનું શું બગાડ્યું છે. એવું તે કયું પાપ કર્યું છે મેં કે એણે મારા જીવનમાં કાંટા જ કાંટા બિછાવ્યા છે? કેટલી મુશ્કેલીથી એક પુત્ર દીધો, એની ખુશાલી તો ઓછી આપી, પણ ડગલે ને પગલે એના મૃત્યુનો ભય દેખાડીને પડે પડે મારા હૃદયને કંપાવી રહ્યા છે. કદી પૂતના એને વિષ પીવડાવવા આવતી હતી તો ક્યારેક તૃણાવત મારા બાળકને લઈને આકાશમાં ઉડી ગયો. કદી બકાસુર એને મારવા આવ્યો તો ક્યારેક અજગરના મોઢામાં દઈ દીધો. તમે નથી જાણતા હું એની સાથે રમતો હતો, પણ રાતભર સૂઈ નહોતો શકતો કે કોને ખબર કઈ નવી વિપત્તિ આવી જાય મારા લાલ પર. આજે હમણે સૌથી મોટો પહાડ તોડી દીધો મારા માથે. અક્રૂરજી જોડે કહેવડાવ્યું કે કૃષ્ણ આપણો પુત્ર નથી. શું 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 કહ્યું અક્રૂરજીએ? એમણે કહ્યું કે તમે એમની માતા નથી, હું એનો પિતા નથી, અને એ આપણો પુત્ર જ નથી. નહીં, તેઓ આવું કહી જ ન શકે. કોઈ પણ આવું કઈ રીતે કહી શકે? આપની અવશ્ય સાંભળવામાં કોઈ ભૂલ થઈ હશે. નહીં યશોદા, નહીં, મેં સાંભળવામાં કોઈ ભૂલ નથી કરી. એમણે સ્પષ્ટ શબ્દોમાં મને એ જ કહ્યું કે કૃષ્ણ આપણા બંનેનો પુત્ર નથી. નહીં, ભગવાનને માટે આવા શબ્દો ફરી ના કહો, ના બોલશો આવી વાત. તેઓ આટલું મોટું જૂઠાણું કઈ રીતે બોલી શક્યા? એમણે કહ્યું યશોદા, એમણે આ જ કહ્યું. ચાલો મારી સાથે. હું અક્રૂરજીને પૂછું છું કે એમણે આટલું મોટું જૂઠાણું બોલવાની હિંમત કઈ રીતે કરી. ચાલો મારી સાથે, ચાલો 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 મારી સાથે, ચાલો કહું છું, ચાલો.
આપે એમ કહ્યું કે કૃષ્ણ મારો પુત્ર નથી. બોલો ને, આપે એમ કહ્યું કે કૃષ્ણ મારો પુત્ર નથી. હા, મેં એ જ કહ્યું. આટલું મોટું જૂઠાણું, આટલું બધું જૂઠું બોલવાની તમારી હિંમત કઈ રીતે થઈ? એક માની સામે એમ કહેવાની કે એનો એ દીકરો પોતાનો દીકરો નથી. આપની જીવા નથી કાપતી, આપનો આત્મા નથી કાપતો. અક્રૂરજી, પુત્ર કઈ ચાંદીનો લોટો કે સોનાનું આભૂષણ નથી કે જેને આપ એમ કહી શકો કે હું કોઈ બીજાનું ચોરી લાવી. પુત્ર સ્ત્રીના હૃદયનો એક ટુકડો હોય છે, માના શરીરનું એક અંગ હોય છે, એક અંગ હોય છે. શિશુ ભગવાને જ મોકલેલું એક દિવ્ય શરીર હોય છે જેને માં પોતાના શરીરમાંથી જન્મ આપે છે. એ સત્યને સ્વયં પરમાત્માએ ફેરવી નથી શકતા તો આપ કોણ છો એવું કહેવા વાળા કે જેને મેં 9 મહિના પોતાના ગર્ભમાં પાળ્યો, જેને મારી કુકેથી જન્મ લીધો, એ મારો દીકરો નથી. પરંતુ કૃષ્ણએ આપની કુખેથી જન્મ નથી લીધો, એટલે એ આપનો પુત્ર નથી. આવી વાતો કરવી એ મહાપાપ છે અક્રૂરજી, મહાપાપ. આવી હીણી વાતો કરવામાં આપને લજ્જા નથી આવતી? ભાભી, આપ મારી વિવશતાને કેમ નથી સમજતા? હું આખો રસ્તો ભગવાનને એ જ પ્રાર્થના કરી રહ્યો હતો કે ભલે આપને આ સત્ય કહેતા પહેલા મારું મૃત્યુ થઈ જાય, હું મરી જાઉં. પરંતુ શું કરું, પરિસ્થિતિઓએ મને વિવશ બનાવી દીધો છે આ સત્ય કહેવા માટે. એક જુઠ્ઠાણાને આપ સત્ય શી રીતે કહી શકો છો? આખો સંસાર જાણે છે કે આજ ઘરમાં મારા કૃષ્ણએ મારી જ કુખમાંથી જન્મ લીધો છે. એ જ વાતને આપ ખોટી કઈ રીતે કહી શકો? છળ અને મિથ્યા ભાષણની પણ કોઈ સીમા હોય છે અક્રૂરજી. છળની સીમા હોય છે દેવી, પરંતુ સત્યની કોઈ સીમા નથી હોતી. સત્ય દરેક જગાએ દરેક સમયે સત્ય જ રહે છે. સત્યને થોડા સમય માટે છુપાવી શકાય છે, પરંતુ સત્યને છુપાવવાથી સત્ય જૂઠાણું નથી બની જતું. અને આ જ વાત આ સમયે થઈ રહી છે. અમે આટલા વર્ષો સુધી આ સત્યને છુપાવી રાખ્યું, પરંતુ આજે આ સત્ય પ્રકટ થઈ ચૂક્યું છે. આજ આપણા સૌનું દુર્ભાગ્ય છે. અક્રૂરજી, જે આપ કહી રહ્યા છો, જો એ સત્ય છે તો એનું કોઈ પ્રમાણ છે આપની પાસે? હા, છે. પરંતુ એના પહેલા હું આપને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે કૃષ્ણએ આ જ ઘરમાં યશોદા ભાભીના જ ગર્ભથી જન્મ લીધો, એનું કોઈ પ્રમાણ છે આપની પાસે? સૌથી પહેલા એ બાળકને કોણે જોયું? મેં. આપે એને જન્મ લેતા જોયું? અરે, બાળકનો જન્મ પણ થઈ ગયો. યશોદાબેન, યશોદાબેન, ઉઠો ઉઠો, બાળકનો જન્મ થઈ ગયો અને તમને ખબર પણ ના પડી. ના, હું જ્યારે ત્યાં ગઈ તો બાળકનો જન્મ થઈ ગયો હતો. એ કક્ષમાં અન્ય કોણ હતું?
નંદરાયજી હતા. શું આપે એ બાળકને જન્મ લેતા જોયું હતું? નહીં નહીં, હું તો સૂતો હતો. અને યશોદા ભાભી? તેઓ બેભાન હતા. બીજું કોઈ હતું? કોઈ દાયણ? ગામની કોઈ મહિલા? ના. એટલે આનો અર્થ એમ થાય છે કે કૃષ્ણને જન્મ લેતા કોઈએ નથી જોયો. બસ કરો, ભગવાનને ખાતર બસ કરો. આ કેવી અનર્ગળ વાતો થઈ રહી છે. કોઈએ જોયું નથી તો એનો અર્થ એમ તો નથી ને કે મેં એક બાળકને જન્મ જ નથી આપ્યો. મેં તો 9 મહિના સુધી એક બાળકને મારી કોખમાં રાખ્યું હતું. આખરે મેં કોઈકને તો જન્મ આપ્યો હશે ને. અવશ્ય જન્મ આપ્યો ભાભી, અવશ્ય જન્મ આપ્યો. પરંતુ આપે જેને જન્મ આપ્યો એ તો એક કન્યા હતી, જેના વિશે એ પ્રસિદ્ધ છે કે જ્યારે કંસે એને દેવકીનું સંતાન સમજીને પથ્થર પર પછાડવાની કોશિશ કરી હતી તો એણે અષ્ટભુજા દેવીનું રૂપ ધારણ કરી લીધું હતું. હે મૂર્ખ, મને મારવાથી તને કંઈ નહીં મળે. તને મારવા વાળો તો કોઈ બીજો છે અને એ આ ધરતી પર જન્મ લઈ ચૂક્યો છે. આ કહાની સત્ય હોઈ શકે છે, પણ એનાથી એ સિદ્ધ નથી થતું કે એ કન્યા મારી જ પુત્રી હતી. ને જો એ મારી પુત્રી હતી તો એ કારાવાસમાં શી રીતે ગઈ? અવશ્ય દેવકીની જ પુત્રી હતી. નહીં ભાભી, નહીં. એ દેવકીની નહીં, આપની જ પુત્રી હતી. પણ જો મારું સંતાન એક કન્યા હતી તો મારો કૃષ્ણ કોનો દીકરો છે? કોનો? દેવકી અને વસુદેવનો. પણ જો એ દેવકીનો પુત્ર હોય તો મારા ઘરમાં ક્યાંથી આવ્યો? એ રાતે કુમાર વસુદેવ એને આપની શૈયા પર મૂકીને બદલામાં એક કન્યાને લઈ ગયા હતા. વસુદેવજી, તેઓ બંદી ગૃહની બેડીઓ તોડીને શી રીતે આવી શકે? એ સમયે કોઈ દૈવી શક્તિની કૃપાથી એમની બેડીઓ પોતાની મેળે જ તૂટી ગઈ હતી. આ કાલ્પનિક વાર્તાઓ પર અમે વિશ્વાસ કઈ રીતે કરી શકીએ? આ વાત પર એ જ રીતે વિશ્વાસ મૂકી દેજો નંદરાયજી, જે રીતે અમે એ વાત પર વિશ્વાસ કરી લીધેલો જ્યારે મહામાયાએ દેવી દેવકીના ગર્ભથી સંકર્ષણ દ્વારા રોહિણીના ગર્ભમાં બલરામજીને સ્થાપિત કરી દીધા હતા. એ વાતની પુષ્ટિ સ્વયં ગુરુદેવ શાંડિલ્યે કરી હતી. એમણે કહ્યું હતું કે જે કંઈ દેવીએ સ્વપ્નમાં યશોદાને કહ્યું છે એ સર્વ સત્ય છે. ગુરુદેવ શાંડિલ્ય કદી ખોટું ના બોલી શકે. તો મારી આ વાતને પણ સાચી માનો, કેમ કે આ વાત સ્વયં એમણે મને જણાવી છે, જે કદી ખોટું નથી બોલતા. કોણે? કુમાર વસુદેવ. વસુદેવ ભાઈ? હા, વસુદેવભાઈ આવું ના જ કહી શકે. આવું ના જ કહી શકે. નહીં. હા ભાભી, આ વાત સ્વયં એમણે જ સ્વીકાર કરી હતી. સ્વયં હું પણ આ વાત ઘણા વર્ષોથી જાણતો હતો અને ઘણી વાર આપને કહેવાય માંગતો હતો કે તમે કૃષ્ણ માટે આટલો બધો મોહ ના વધારો, મોહ ના વધારો ભાભી. પરંતુ કુમાર વસુદેવજીએ હંમેશા મને રોકી દીધો હતો. આટલા વર્ષો સુધી ચૂપ રહ્યા, પછી આજે મારા પર છરી ચલાવવા કેમ આવ્યા આપ? કેમ? મારું દુર્ભાગ્ય
મારી વિવશતા ભાભી, કેવી વિવશતા? દેવકી ભાભીની આજ્ઞા. આપ નહીં સમજી શકો કે આ આજ્ઞાનું પાલન કરતા મારા હૃદય પર કેટલી છરીઓ ભોકાઈ રહી છે. દેવકી ભાભીની આ એક આજ્ઞાને કારણે અમે તો જીતેલી બાજી હારી ગયા. વાસ્તવમાં તો એ વિવશ થયા હતા. આ રહસ્યને છુપાવી રાખવા કેટલા વર્ષો સુધી બિચારીએ કારાગારમાં યાતનાઓ સહી, પરંતુ પોતાનું મોં ન ખોલ્યું. પણ જ્યારે કંસે કુમાર વસુદેવ ભાઈને ઝેરીલા સાપથી ભરેલા કાળા કુવાની ઉપર ટાંગી દીધા, તો એ પતિવ્રતા સ્ત્રીએ વિવશ થઈને કંસની સામે પછી એક કબૂલ કરવું પડ્યું કે કૃષ્ણ જેમનું 8મું સંતાન છે, જેને એ હત્યારો આજ સુધી શોધે છે. ત્યારે જ વિવશ થઈને દેવકી ભાભીએ મને આજ્ઞા દીધી કે મારા પુત્રને ગોકુળથી લઈ આવો અને કંસને હવાલે કરી દો. મેં એમને કહ્યું પણ કે હું યશોદા ભાભીને કેમ કહીશ, કેવી રીતે કહીશ. એમણે એટલું જ કહ્યું કે યશોદાને કહેજો કે હું મારા પતિના પ્રાણની રક્ષા કરવા પોતાના પુત્રની ભીખ માંગી રહી છું. મારો પુત્ર સોંપી દો, મારો પુત્ર સોંપી દો, મારો પુત્ર સોંપી દો. મારો પુત્ર સોંપી દો. પુત્ર સોંપી દો મારો. મારો પુત્ર સોંપી દો. યશોદા, 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 યશોદા. विचलित नंद यशोदा जागे, हार गए होनी के आगे. पल में सब कुछ हुआ रे पराया, पल में सब कुछ हुआ रे पराया. ममता हाथ मले मानव अपने सपन संजोए, विधना अपनी
अपनी चाल चले हृदयों के फूलों को निर्मल हृदयों के फूलों को निर्मल रोधे पाँव तले मानव अपने सपन संजोए विधना अपनी चाल चले भेज के अपने काल को न्योता कंस प्रतीक्षा में नहीं सोता कह गए संत फकीर करम गति कह गए संत फकीर करम गति टाले नहीं टले मानव अपने सपन संजोए विधना अपनी चाल चले लाल को संकट बीच बुला के देव की रोए अब पछता के सोच रही है मात यशोदा क्यों सींचाए नेह का पौधा एक आशंका से कांपे ओ एक आशंका से कांपे एक मैया विरह जले मानव अपने सपन संजोए विधना अपनी चाल चले કોણ છે ભાઈ? અરે ભાઈ, નંદરાયજીના ઘરે અક્રૂરજી ઉતર્યા છે ને, હા તો એમનો જ કોઈ સંદેશવાહક હશે. ભલે. નંદરાયજી આજે ચોકમાં પણ નથી આવ્યા. અરે ભાઈ, ઘરમાં મોટા મહેમાન આવ્યા છે ને, એમની જ અતિથિ સેવામાં પડ્યા હશે. હા બોલો. સૌ સાથીઓ તરફથી સંકેત મળી ગયા છે. સર્વ તૈયારી થઈ ચૂકી છે. બસ આપની જ આજ્ઞા જોઈએ કે આજે કયા સમયે અહીંથી કૂચ કરીએ. આજે નહીં કરી શકીએ. હજી સુધી કંઈ નિશ્ચિત નથી લાગતું. હા, વિશેષજ્ઞોને કહેજો કે બની શકે કે આપણે બધાએ બે અલગ અલગ જૂથોમાં વહેંચાઈ જવું પડે. હા, મારા મતે તો કૃષ્ણએ તો કાલે સવારના સમયે જ પ્રસ્થાન કરી લેવું જોઈએ, પરંતુ કુમાર બલરામે તો આજે રાત્રિના અંધકારમાં જ કોઈક સમયે નીકળી જવું જોઈએ. તો એમના માટે મારા સંકેતની પ્રતીક્ષા કરો. છાઓ. જેવી આજ્ઞા. આનો અર્થ છે કે અક્રૂરજી હજી થોડા સમય માટે ગોકુળમાં જ રહેશે. હા, લાગે છે તો એવું જ. પરંતુ અક્રૂરજી આટલા મોટા રસાલા સાથે કરવા શું આવ્યા છે? મને લાગે છે કાળુભા, તમે મથુરાના જે ઉત્સવની વાત કરી હતી ને, કદાચ એ જ ઉત્સવ માટે તેઓ નંદરાયજીને નોતરું દેવા આવ્યા હશે. હા, બની શકે છે.
જ્યારે સર્વ રાજ્યોના રાજા અને સરદારો આવશે તો આપણા ગોકુળના સરદાર પણ જશે ને. અરે સરદાર નહીં, ગોકુળના રાજા કો રાજા. મહારાજ, આ છે મહાન ધનુષ્ય જે ભગવાન શિવની કૃપાથી પરશુરામજી દ્વારા આપના પૂર્વજોને પ્રાપ્ત થયું હતું. રાજમહેલમાં ઘણી જગ્યાએ શોધ્યા પશ્ચાત એ મહેલના ગુપ્ત ભોયરામાં પડી રાખેલું મળી આવ્યું. એને એવે પ્રકારે મોટા મોટા પડદાની નીચે છુપાવીને રખાયું હતું કે ઝટથી એના પર દ્રષ્ટિ પણ ન પડી શકે. આ એ ધનુષ છે જેનું વર્ણન રાજપુરોહિતે કર્યું હતું. જી મહારાજ, આ જ છે. યાદ છે, એમણે એવું પણ કહ્યું હતું કે યજ્ઞ સમાપ્ત થતા પહેલા જ જો આ ધનુષ્ય તૂટી જાય છે કે તોડવામાં આવે છે તો એ આપશુકન યજમાનના મૃત્યુનું સૂચક હશે. જી મહારાજ, યાદ છે. તો પછી એવો પ્રબંધ કરાવો કે યજ્ઞ પ્રારંભ કરતા પહેલા, યજ્ઞની દરમિયાન અને યજ્ઞ સમાપ્ત થયા પશ્ચાત આ ધનુષ્ય જ્યાં જ્યાં મૂકવામાં આવે એની ચારે તરફ આપણા ચુનંદા સૈનિકોનો ભારે પહેરો રાખો, જેથી કોઈ પણ એની નિકટ ન જઈ શકે. સમજ્યા? જી મહારાજ. હા. દેવકી ભાભીએ કંસની સામે એ વાતનો સ્વીકાર કરીને કે કૃષ્ણ એમનો જ પુત્ર છે, અમારી સર્વ યોજનાઓ પર એકદમ પાણી ફેરવી દીધું છે. આજે સમસ્ત યાદવ વીરોની સામે સૌથી મોટી સમસ્યા એ છે કે રાજકુમાર કૃષ્ણના પ્રાણ પેલા ક્રૂર અત્યાચારીના હાથમાંથી શી રીતે બચાવવા. કેમ કે એને મથુરા બોલાવવાનો અર્થ શું છે એ તો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ આ સંકટને કેમ ટાળી શકાય? કેમ ટાળી શકાય? અક્રૂરજી, આપ કહેતા હતા કે આપ સૌ લોકો ગુપ્ત રીતે વિપ્લવની તૈયારી કરી રહ્યા છો. એનું શું થયું? જો વિદ્રોહ કરવો હોય તો એનો ઉચિત સમય આ જ છે. હું આપની સાથે ઝંડો ઉપાડીને ચાલીશ. જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે, હું મારા કાનાનો વાળ પણ વાંકો નહીં થવા દઉં. પણ એવું સંભવ નથી. જો કે આપણે હજી એ વિપ્લવ માટે જરા પણ તૈયાર નથી. દેવી, રાજાની શક્તિશાળી સેનાની વિરુદ્ધ વિદ્રોહ કરવા માટે કેવળ ભાવનાના જોશથી કામ નહીં ચાલે. એને માટે શાંત અને ઠંડા ચિત્તે યોજના બનાવીને બહુ મોટી તૈયારીની આવશ્યકતા હોય છે. અને અમે એ તૈયારીમાં જ પડેલા હતા. એટલે જ મેં પોતાની તૈયારીની સાથે સાથે એ પણ યોજના બનાવી હતી કે બલરામ અને કૃષ્ણ બંને રાજકુમારોને શસ્ત્ર વિદ્યા શીખવીને એમને પણ યુદ્ધ નીતિ અને રાજનીતિમાં પારંગત બનાવી દેવામાં આવે. અમારી પાસે એ માટે સમય પણ હતો, કેમ કે હું જાણતો હતો કે ઘણા વર્ષોથી કંસ કૃષ્ણના વિષયમાં
વિશ્વાસ અને અવિશ્વાસના હિંડોળામાં ઝૂલી રહ્યો છે. કેમ કે બહુ પ્રયત્ન કર્યા છતાં પણ એના હાથમાં કોઈ નક્કર પ્રમાણ નહોતું આવી રહ્યું કે આ બાળક કૃષ્ણ વાસ્તવમાં કોનો પુત્ર છે. પરંતુ એની જાણ નહોતી કે આ પાસું આ પ્રકારે અચાનક જ પલટાઈ જશે. આવી વિકટ પરિસ્થિતિમાં બુદ્ધિમત્તા એ જ કહે છે કે જો સર્વધન જતું દેખાય તો અડધું દેજો લૂંટાવી. એટલે અમારે એક બહુ જ કઠોર નિર્ણય લેવો પડશે. જો કૃષ્ણને નહીં બચાવી શકાય તો ઓછામાં ઓછું બલરામને તો બચાવી જ લેવા જોઈએ. આ સમયે કંસના જે સૈનિકો અને ગુપ્તચર છે તે ગોકુળની ચારે તરફ ફેલાયેલા છે. સૌની નજર કેવળ કૃષ્ણ પર જ મંડાયેલી છે. એટલે કૃષ્ણને આજની રાત ગોકુળમાં જ ખુલ્લેઆમ રહેવા દેવાય, જેથી કંસના માણસો પણ ગોકુળમાં જ કેન્દ્રિત રહે. આનો લાભ ઉઠાવીને રાતોરાત મારા માણસો બલરામને લઈને નીકળી જશે. નહીં, એમના સુરક્ષિત થઈ ગયા પછી કાલે દિવસમાં કોક સમયે હું કૃષ્ણને સાથે લઈને મથુરા તરફ કૂચ કરીશ. કેમ? મારો જ પુત્ર એટલો સસ્તો છે કે એને આ પ્રકારે ખુલ્લેઆમ દિવસના અજવાળામાં બલિની વેદીએ મોકલી દેવાય? એના માટે આપણે રાતે ભાગવાનો કોઈ ઉપાય નહીં વિચાર્યો? કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. હું એની રક્ષા કરીશ. હું સ્વયં વેશ બદલીને રાતોરાત એને નદીના રસ્તેથી કાઢીને ક્યાંક બીજે લઈ જઈશ. ભાભી, ભાભી, ભગવાનને ખાતર સમજવાની કોશિશ તો કરો. મારે કઈ સમજવું નથી, કઈ જ નહીં. મારામાં એટલી શક્તિ છે કે હું મારા કાનાને મારી પીઠ પર બેસાડીને યમુનાને પાર લઈ જાઉં. સ્વયં ભલે ડૂબી જાઉં હું, પરંતુ મારા લાલાને સુરક્ષિત કરી દઈશ. જો કોઈ બીજાના પ્રાણ દેવાથી કાનાના પ્રાણ બચી શકે છે તો અમારામાંથી દરેક પોતાના પ્રાણ દેવા તૈયાર છે. પરંતુ આવું સંભવ નથી ભાભી, આવું સંભવ નથી. કેમ નથી આ સંભવ? કેમ નથી આ સંભવ? કેમ કે આ દેવી દેવકીની આજ્ઞા છે. એને મારા પુત્રનો બલિ દેવાની આજ્ઞા આપવાનો અધિકાર શો છે? કેમ કે એમનો પુત્ર છે. ના, નહીં, એ દેવકીનો પુત્ર નથી. એ દેવકીનો પુત્ર નથી. એ મારો પુત્ર છે, મારો. એણે એને જન્મ આપ્યો હશે, પણ મેં એને ઉછેર્યો છે. અને જન્મ દેવા વાળાથી ઉછેરવા વાળાનો અધિકાર મોટો હોય છે. એણે તો એને 9 મહિના સુધી પોતાની કોખમાં રાખ્યો, પણ મેં 12 વર્ષ સુધી એક પળ એની સાથે ને સાથે વિતાવ્યા છે. મેં એને હાથ પકડીને ચાલતા શીખવ્યું, એને બોલતા શીખવ્યું, એને માખણ મિશ્રી ખાતા શીખવ્યું. એણે મારી મટકી ફોડી, મેં આ મારા હાથેથી માર્યો, અને આ જ હાથોથી એને વાલ પણ કર્યું. એ મારો પુત્ર છે, એ મારો પુત્ર છે. એનો પુત્ર હોય જ ન શકે જેને સ્વયં મરવા માટે આવવાની આજ્ઞા દે છે. કેવી છે માં દેવકી, અને કેવા પિતા છે વસુદેવજી. તેઓ કંસને પોતાનો પુત્ર દેવા વચનબદ્ધ હશે, પરંતુ કોઈને માટે વચનબદ્ધ નથી. હું કોઈનું વચન પાળવાની મારી કોઈ જવાબદારી નથી. કોઈ જવાબદારી નથી મારી. કોઈ અન્યનું વચન પાળવાની જવાબદારી નથી આપની, પરંતુ આપની પણ ઘણી બધી જવાબદારીઓ છે. ના, હું માં છું, અને માની કેવળ એક જ જવાબદારી હોય છે, પોતાના પુત્રની રક્ષા કરવી. બસ. ઠીક છે, આપ માની જવાબદારી નિભાવી રહ્યા છો, પરંતુ કેવળ આપ કૃષ્ણની જ તો માં નથી ને? મારો કેવળ એક જ પુત્ર છે. નહીં ભાભી, નહીં. ગોકુળના રાણી હોવાને લીધે સર્વ ગોકુળવાસીઓની માં છો આપ, અને તેઓ પણ આપના જ સંતાન છે. તો શું? તો પછી એ વાતનો ઉત્તર આપો કે સોમાના એક દીકરાને બચાવવા માટે
99 ની હત્યા કરાવી દેશો કે 99 સંતાનોને બચાવવા માટે એક દીકરાનું બલિદાન કરી દેશો? નહીં 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 નહીં. ભાભી, નીતિ કહે છે કે સંકટના સમયે જો એક કુળને બચાવવા માટે એક પ્રાણીનું કે એક ગામને બચાવવા માટે એક ફળનું અથવા એક દેશને બચાવવા માટે એક ગામનું બલિદાન દેવું પડે તો એ સમયે એ જ ધર્મ થઈ જાય છે. આજે એ જ સમય છે. આ સમયે જો આપણે ભાવનાના આવેશમાં આવીને કોઈ પણ ઊંધી ચત્તી ચાલ ચાલવાની ભૂલ કરી તો એનું પરિણામ શું થઈ શકે છે તે નંદરાયજી પણ સારી રીતે સમજી શકે છે. ભાભી, પેલા પહાડ પર જઈને જુઓ કે કંસના સૈનિકોએ કેવું દૂર દૂર સુધી ગોકુળને ઘેરી લીધું છે. શું આપે કૃષ્ણને છુપાવવાની ચેષ્ટા પણ કરી તો કંસના સૈનિકો વરુની જેમ ગોકુળવાસીઓ પર તૂટી પડશે અને પછી ગોકુળનું દરેક બાળક કંસના સૈનિકોની તલવારની અણીએ લટકતું દેખાશે. આ જવાબદારીને ના ભૂલશો, ના ભૂલશો આ જવાબદારીને આપ. આ કેવી વિવશતા છે. એટલે જ મેં કહ્યું હતું કે ધોળા દિવસે જાહેરમાં જ હું કૃષ્ણને સાથે લઈને ગોકુળથી નીકળીશ, જેથી સૌનું ધ્યાન ત્યાં જાય અને બલરામનું ભાગીને બચવું સહેજ થઈ જાય. ગુપ્તચર ફરી રહ્યા હશે એટલે આજનો દિવસ આપણે બહુ જ સહજતાથી વિતાવવો રહ્યો. એમ લાગે કે ઘરમાં કૃષ્ણના પ્રસ્થાનની તૈયારીઓ થઈ રહી છે અને લોકોને એમ કહેજો કે કૃષ્ણ મથુરામાં ઉત્સવ જોવા અક્રૂરની સાથે જઈ રહ્યા છે. એ બંને બાળકોને વાસ્તવિકતાની જાણ ન જ થવી જોઈએ. ક્યાંક બાલિશતામાં તેઓ ઉશ્કેરાઈ ન જાય. કેવું કાળજું છે આપનું, કેવું. આવી વાત કરતી વખતે ના તો આપની જીવ હાથા થરે છે ને ના તો આંખમાંથી આંસુ આવે છે. જેના બાળકને સ્વયં મોતના મોંમાં ધકેલવા જાઓ છો એ ધૈર્ય શી રીતે રાખે, કેવી રીતે રાખે ધૈર્ય? શું રાજભક્ત અક્રૂર પાસેથી આપે આ આશા રાખી છે? આ આશા રાખી છે કે પોતાના રાજકુમાર કૃષ્ણને સ્વયં પોતાના હાથે મૃત્યુના મોંમાં નાખી દેશે, એને કંસને હવાલે કરી દેશે કે લો ભાઈ લો, આની હત્યા કરી દો? નહીં નહીં ભાભી, નહીં. અક્રૂર આટલી સહેલાઈથી હાર માનવા વાળો નથી. જો એ સાચો રાજભક્ત છે તો વિશ્વાસ રાખજો ભાભી, કૃષ્ણ પર કોઈ પણ આંચ આવતા પહેલા સ્વયં અક્રૂર મરી ચૂક્યો હશે. સ્વયં અક્રૂર મરી ચૂક્યો હશે. Krishna